ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા મિની બ્લોગમાં. સ્કૂલે જવા આપણે નીકળી ગયા છીએ. સ્કૂલે જઈ અને સ્કૂલના વાતાવરણનો આનંદ લેવા માટે આપણે નીકળી પડ્યા. તો આપણે સરસ્વતી માતાના દર્શન કરવા માટે પહોંચી ગયા હતા. સરસ્વતી માતાના આપણે દર્શન કરી અને આપણે એને પ્રાર્થના કરી દીધી કે બધા છોકરાને એક્ઝામ સારી જાય. સરસ્વતી માતાનું મુખ જોઈને તો આહા બહુ મજા આવી ગઈ. કેટલું સરસ શાંતિથી જોતા હતા. ત્યારબાદ આપણે અને ફી ભરવાની હતી તો ત્યાં કાઉન્ટર પાસે આપણે પહોંચી ગયા. અહીંયા બધી બસ નીકળતી હતી. આ ફરડું જોઈને તો બહુ મજા આવી ગઈ. ત્યારબાદ મેડમને ફી ભરવાની હતી તો એણે ફી પે કરી અને અહીંયા મેં લિપ બામ લગાવી દીધી. અને ત્યારબાદ આ ડૉક્ટર સેફનું જે કોચિંગ એસિડ છે એ કેસરવાળું છે, બહુ જોરદાર પ્રોડક્ટ છે. અને ત્યારબાદ આપણે આ કાસ્કો લઈ લીધો જે મેહુલ માટે છે. અને હેર સ્પાની જે કીટ છે એ પણ લઈ લીધી. આ લોરિયલનું એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂ છે પણ કંઈ અસર ન થઈ એમાં. ડૉક્ટર રસેલનું હેર સ્પા છે, બહુ જોરદાર છે, આપણને બહુ ગમ્યું. અને અહીંયા જ્યાં છે એ ધોટીને મજા માણવા માંડ્યો છે. અહીંયા આપણે ભજીયાની તૈયારી કરી દીધી છે, ચિપ્સવાળા ને ચિપ્સને પટ્ટી મરચાં ને બધા ભજીયા આપણે ફુલવણીને બધા કરવાના છે. તેલ મૂકી દીધું છે મેં. બધા ભજીયા કરીને તો થાકી ગયા. અને અહીંયા જ્યાં મને એવું પૂછ્યું છે, મમ્મી ટમેટો ખાઈ જાઓ. મેં કીધું કે હા ભાઈ ખાઈ જાતું, તો એ ટમેટો ખાઈ ગયો. અહીંયા આપણે બટેટા પૂરી મેંદા છે, એક પછી એક ઘરના બધા ખાવા, બધાને બહુ જોરદાર મજા આવી ગઈ ખાવા.